રાજ્યમાં બીઝેડ ગ્રુપ પર કાર્યવાહી થઈ રહી છે। આ કાર્યવાહીને લઈ મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। બીઝેડ ગ્રુપ પર થતી કાર્યવાહી પર ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મોટું નિવેદન આપ્યું છે। ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું છે કે મુખ્યમંત્રીના આદેશથી સીઆઈડી ક્રાઇમે તાત્કાલિક તપાસ હાથ ધરી છે। હું ગુજરાતના સૌ નાગરિકો વતી સુરત શહેર પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સુરત શહેર પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે 10 જેટલા ડુપ્લિકેટ ડોક્ટરોને પકડવાની છેલ્લા અનેક દિવસોથી ઇન્ફોર્મેશનના માધ્યમથી આ લોકો પર નજર બનાવીને સૌને રંગે હાથ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। કોંગ્રેસી નેતા રસેશ ગુજરાતી દ્વારા આ અસામાજિક તત્વોને ડુપ્લિકેટ ડોક્ટરના સર્ટિફિકેટ આપવામાં આવતા હતા। આ કોંગ્રેસી રસેશ દ્વારા આ આખું ષડયંત્ર માત્ર સુરત પૂરતું જ નહીં પરંતુ ગણતરીની રકમ લઈને આવા અસામાજિક તત્વોને ડોક્ટરનું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી રસેશ ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું। આ આખું ષડયંત્ર સુરત પોલીસે પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે પકડવામાં આવ્યું છે। આ પ્રકારના અસામાજિક તત્વોને કોઈ બી પ્રકારની ફરિયાદ ના મળવા પરંતુ એ લોકોને પ્રોએક્ટિવલી પકડવું એ જ રાજ્ય સરકારની જવાબદારી છે અને આ જવાબદારીના ભાગરૂપે પોલીસ દ્વારા અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું છે। તે બદલ હું રાજ્યના સૌ નાગરિકો વતી પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાહેબ, હજી પણ કેટલા ડોક્ટરો છે જે પોતાની હાથરી ધમધમાવી રહ્યા છે સુરત અને ગુજરાત? એને ડોક્ટર ના કહેવાય અને ડોક્ટર હોય તો એને પ્રેક્ટિસ કરવાનો હક હોય પરંતુ આ પ્રકારના લોકો ચારેય દિશામાં પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી કામગીરી કરવામાં આવી રહી છે। આ પ્રકારની ખોટી ડિગ્રી વાળા કોઈ બી લોકો હશે તો તેને જરૂરથી પકડવામાં આવશે। એ ઝોલા છાપને કોઈ બી જગ્યા પર તમને નજરે આવે તો આપ જરૂરથી ચેનલના માધ્યમથી એને પ્રકાશિત કરવા જોઈએ જેના કારણે સમાજ જીવનમાં આપ બી ખૂબ ઉપયોગી થઈ શકશો અને કોઈ માહિતી આપણી પાસે હોય તો આપ બી લોકલ પોલીસને જરૂરથી આપજો। આ બાબતે પોલીસ ગંભીરતાપૂર્વક કામ કરવા માટે મક્કમ છે। સર, આજે સંદેશ દિવસે રિયાલિટી ચેક કરી કેબલ જામીન મળી જાય છે। સર્વપ્રથમ તો એ લોકો તમે જેને ઝોલા જાપ કહો છો એની પાસે જો સાચી ડિગ્રી સરકાર માન્ય ડિગ્રી જો બીએમએસ કે અલગ અલગ જે સરકારે છૂટ આપી છે પ્રેક્ટિસ માટેની એ ડિગ્રી જો સાચી હોય તો એ જરૂરથી પ્રેક્ટિસ કરી શકતા હોય છે। જે સરકાર માન્ય પ્રેક્ટિસની છૂટવાળા સર્ટિફિકેટવાળા ડોક્ટરોની માત્ર હું વાત કરું છું પરંતુ એના સિવાયના કોઈ ડોક્ટરો જો ધ્યાનમાં આવે તો જરૂરથી નજીકના પોલીસ સ્ટેશનમાં એની માહિતી લોકલ લોકોએ આપવી જોઈએ। ક્યારે બી કોઈ બી સમાજમાં સમાજને બી જાગૃત રહીને સમાજે આ પ્રકારની પ્રક્રિયામાં આ પ્રકારના અભિયાનમાં ભાગ બનવું પડશે। આપણે સૌએ સાથે મળીને આ પ્રકારના દૂષણખોરોને એક પછી એક જેલના હવાલે બંધ કરવા માટે આપણે સૌએ સંકલ્પ લેવો પડશે। આ માત્ર પોલીસનું કામ નથી, સમાજની બી સાથે એટલી જ મોટી જવાબદારી છે। કોઈ બી પ્રકારે આવા લોકો પર વિશ્વાસ કરવો નહીં। આવા ડોક્ટરો જે માત્ર નામને બોર્ડ લગાડી લે ત્યાં લાઈન લગાડવાની જરૂર નથી। તમામ જગ્યા પર સરકારી વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરવામાં આવી છે પરંતુ જો તમને કોઈ બી જાણકારી મળે તો આ જાણકારી આપજો। તરત જ એની ઉપર પગલાં અને ચકાસણી કરવામાં આવશે। હર્ષભાઈ, આજે સંદેશ દિવસે રિયાલિટી ચેક કરી એમાં બી પકડાય એ લોકો બોગસ ડોક્ટર હોય પકડાય તો એનો વરઘોડો કાઢી
તમારું શું માનવું છે? એક ચેનલ તરીકે તમે કહો છો કરવો જોઈએ, અમે કરવાનું ક્યારેય ચૂકતા જ નથી. હર્ષભાઈ, આજે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરી પાંડેસરા વિસ્તારમાં, તો કેટલા ડોક્ટર પાસે ડિગ્રી જ નથી, 10 ફેલ જે લોકો છે તે પોતાની હાજરી ચલાવી રહ્યા હતા. જરૂરથી એ પ્રકારના કોઈ બી દવાખાનાઓ ધ્યાન આવ્યા હશે તો એના ઉપર કામગીરી ચાલુ જ છે અને જરૂરથી એ લોકો પર બી પગલાં ભરશો. હેમાંગ વસાવડા જે કોંગ્રેસના નેતા છે એમણે કહ્યું હતું કે સ્થાનિક નેતાએ ભલામણ કરી હતી એટલે રસેશ ગુજરાતીને ડોક્ટર સેલના ચેરમેન બનાવ્યા 2019માં. એ કોંગ્રેસના ડોક્ટર સેલના ચેરમેન છે કે નથી, હવે સ્થાનિક કયા નેતા જોડે ભાગીદાર છે એ ચેક કરવાનું કામ કોંગ્રેસનું છે, મારું કામ નથી. અમે તો જરૂરથી પકડશો, કારણ કે રાજ્યના નાગરિકોની સ્વાસ્થ્ય જોડે છેડા કરનાર કોઈ બી લોકો હોય, એ પછી કોઈ બી પાર્ટીના હોય, અમે પ્રોએક્ટિવલી કામ કરીએ જ છે. અમે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે કોઈ બી પ્રકારનું કામ હોય, તમે જોયું હશે કે સાબરકાંઠામાં બીઝેડ નામે ચાલતા જે પોન્જી સ્કીમ છે, કોઈ બી પ્રકારે કોઈ બી છૂટછાટ વગર, કોઈ બી ફરિયાદ વગર આ પ્રકારની જે જાણકારી પોલીસને પ્રાપ્ત થઈ તો ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર જ સાહેબ આ કામ કરી શકે. કોઈ બી વ્યક્તિ હોય, કેવા બી વ્યક્તિ હોય, પરંતુ રાજ્યના નાગરિકોને નુકસાન કરતા હોય તો કોઈ નાગરિકની ફરિયાદ વગર બી એના સ્કેમ ધ્યાન પર આવતા મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કડકમાં કડક પગલા સીઆઈડી ક્રાઇમ દ્વારા ભરવામાં આવ્યા છે. આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. કોઈ બી હશે, કેટલાય મોટા હશે, રાજ્યના નાગરિકો જોડે નાગરિકોને કોઈ બી પ્રકારે અહિત કરતા હશે તો એને છોડવામાં નહીં આવે. તો ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, બીઝેડ ગ્રુપ પર જે તવાઈ આવી છે તેના પર કહ્યું છે કે ગુજરાતનો સામાન્ય નાગરિક જો તેને કોઈ પરેશાની આવશે, જો તેને કોઈ મુશ્કેલી આવશે તો પછી દાદા સરકાર તેની સામે કામગીરી કરશે. કોઈએ ફરિયાદ પણ નથી કરી, પરંતુ જ્યાં જાણકારી મળી કે અહીંયા કોઈ સ્કેમ થયો છે તેના આધારે મુખ્યમંત્રીએ આદેશ આપ્યા અને સીઆઈડી ક્રાઇમ કડકમાં કડક કાર્યવાહી કરી રહી છે. આ બુલેટિનમાં બસ આટલું જ. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ. નમસ્કાર.